સદગુરુની કૃપા શું હોઈ શકે એટલા માટે એક વેલનાથ બાપુનો એક નાનો એવો પ્રસંગ કહીને એક વાણી હું કરી. વેલનાથ બાપુ નાથ સંપ્રદાયનો સાધુ અને એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળે. ગામડા ગામની માલિકો હાજનું ટાણો અને કોઈક જોવાનીઓને પૂછ્યું કે મારે હાજ રાત રોકાવું છે, હરિહર કરવું છે, કોઈ ગામ કોઈ ઘર ખરું? એટલે જોવાનીઓને એમ થયું કે બાપુ છે આપણે મસ્કરી કરો ને, બોલો રામલો કોળી રહ્યો શિકાર ને ચોરીઓનો ધંધો કરે એનું જ ઘર દેખાડી દો, ભલે બાપુ ત્યાં જાતા ને હિલોળા કરે રામલો બે કે આમ હાલે જાવ રામજી કરીને કોળી છે નહીં. આ બધા બાવા સાધુ આવે એ રામજી ના ઘરે ગયા પણ એ ફળિયામાં પગ મૂકે. બાપુ છાપામાં આવો ને ગામના આગેવાન ની ખબર પડી જાય. એક ફળિયામાં જાવ ને બાપુ ઘરનું માણા કેવું છે ખબર પડી જાય. એમ કોક ના ફળિયામાં જાવ તો એનો ધંધો હું છે ખબર ન પડે. બાપુ નક્કી કરી લીધું કે આ જોવાની આવે મને અવળો ભરાયો છે, આ તો કોક પાપી માણસ છે. એટલે કીધું રામભાઈ તમારું નામ? કે હા બાપુ સીતારામ. સીતારામ બોલ્યા ને બાપુ આંકડા કાઢ્યા હો કે આની આંગળી પકડવા વાળો નથી, બાકી સીતારામ તો આ બોલતા આવડે છે. અને કીધું કે મારે હરિહર કરવું છે, રાત રોકવું છે. કે બાપુ હું તો પાપી છું, પારતી જેવો છું, હું મારા ઘરનું તમને અનાજ ન કરું, હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. કે ના તારા જ ઘરનું ખાવું છે. એના ઘરે જમાડ્યા અને સાંજે વાળું પાણી કરીને ફળિયામાં ખાટલા નાખી અને બેઠા છે. રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, પારધી જેવા છે, કઈક હારી બે વાતો કરો તો અમારો કઈક અવતાર સુધરે. એ આજુબાજુમાંથી 10-20 જણા આવીને બેઠા છે અને બાપુ સત્સંગ કરે છે. રાત્રિનો સમય છે, એનો દીકરો વાડામાં જાય રામાનો અને એ દીકરો બહાર જાય વાડામાં એનું આપણે અને ચકરી ખાતો ખાતો ઘરમાં આવે અને દીકરો બાપુ મરી ગયો. બાપુ ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની ઘરમાં છે અને ઈશારો કરીને ડાયરામાંથી રામલાને બોલાવે છે કે અંદર આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને હેરું આપડી ગયો, દીકરો ગુજરી ગયો. તેથી રામલો કહે છે બાપુ જો સંતની શું ભૂમિકા હોઈ શકે તમને મને હજી ખબર નથી. અમારો એક 10-12 વર્ષ થયા અમારા રેલના પાટે બાપુ ભોલેનાથ બાપુ બેઠા. અરે શું મારા રામ બાવલિયાની વાત કરવી. અમારા ગામમાં હજી હજુ તો પ્રસંગ નથી બન્યો ને બાપુ ચેતન ધૂણો કરીને આ સાધુડો બેઠો. આજ 6ઠી કથા બેહાડી, આજ કાલ એની પૂર્ણાહુતિ છે. અરે એવો સાધુ, તમે સાધુને હું તમે હજી ઓળખી નથી કે સાધુ શું કરી શકે. ઈ કે આપણો દીકરો ગુજરી ગયો અને તેથી રામલો એની પત્નીને કહે છે કે આપણે ઘણાયના જીવ કાઢી લીધા છે, આપણા ઘરે એક સાધુ આવ્યા છે, હવાર સુધી રોતી ને કે તારો જીવ કાઢી લઈ. એ દીકરાને બાપુ ખોળામાં માથું લઈ અને પોતાની જનેતા હવાર સુધી બાપુ બેઠી છે. માએ રાત કેમ કાઢી છે? હવારનો સમય થવા આવે, રાતળ ફૂટે અને રામલાના ઘરની આજુબાજુ ફાળિયા ખભે કરી કરીને માણસો મળ્યા આવવા. ખબર પડવા માંડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. અને આ બધા આવે છે અને પછી રામલાને વેલનાથ બાપુ પૂછે છે કે રામલા આ બધા શું ફાળિયા લઈને આટા મારે છે? કે બાપુ હવે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે મારે તો નીકળવું છે પણ આ બધા આવ્યા શું? એ તો કે આખી રાત ના આહોડા રોકી રાખેલા બાપુ આંખોમાંથી મંડી ધારું થવા પાણીની. હો રામલા બાપુ બાપુ મારો એકનો એક દીકરો એરો આપડી ગયો ગુજરી ગયો અને એકનો એક દીકરો ગુજરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય અરે ભલા માણા મેં તારા ઘરનો રોટલો ખાધો છે, મેં તારા ઘરનો મહેમાન થયો છું અને ઈ દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ ભલા માણા? તેથી એમ કહેવાય કે રૂમમાં જાય પાણીની અંજળી છાટે અને દીકરો બેઠો થયો. દીકરો તો બેઠો થયો પણ રામલાને ખટાકો બોલ્યો કે આ બાવાને જવા ન દેવાય. બાપુ એમ ગાંઠ મળી જાવી જોઈએ, આપણને ગાંઠ જ નથી ઓળતી. બાપુના પગ પકડીને કહે છે બાપુ તમે મારા ગુરુ બનો, મને ઉપદેશ આપો કે ભાઈ સમય સમયનું કામ કરે, તું તારું કામ કર, હું મારું કામ મને મારા રસ્તે જાવ દે. કે ના બાપુ એમ જવા નહીં દો. બહુ આજીજી કરીને એ બાપુ ઉપદેશ આપ્યો. ગુરુ મને કંઠી બાંધીને જે કાંઈ કહેવાનું હતું કહીને બાપુ નીકળી ગયા. 6-1 મહિનાનો સમય થયો. આને શિકાર કરવાનું બંધ કરી દીધું કે હવે મારા ગુરુનો આદેશ છે, હવે મારે મજૂરી કરીને પેટ ભરવું પણ હવે હું શિકાર ન કરી શકું. 6
6 મહિના 12 મહિનાનો સમય થયો ને બાપુને વિચાર આવ્યો કે ઓલાને કંઠી બાંધી પણ માર્ગે સીડ્યો છે કે નહીં સીડ્યો હોય. એ કે લેને કઈ ખબર તો કાઢું શું કરે છે. નાથ સંપ્રદાયનો સાધુ બાપુ કહે છે કે ગમે એનું સ્વરૂપ લઈ શકે. એટલે અહીંયા એ ગામમાં આવ્યા બાપુ ફરીને બીજી વાર ને એને વિચાર્યું કે આનો શોખ શેનો હતો કે શિકારનો. એટલે શિકાર જેવું કઈક જાનવર બન્યા, હરણ કે સસલું કે ગમે કઈક એવું શિકાર ને એનું મન પતળે એવું કઈક એને રૂપ લીધું અને ગામના પાદરમાં મીડિયા રખડવા. એટલે ગામના જુવાનિયા કહે છે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે આવો શિકાર આપણા ગામના પાદરમાં હોય કોઈ દી. ખોટું તમારે ન કરવું પણ જગત તમારી પાસે કરાવડાવે. રામલા પાસે જઈને કે રામલા હાલ હાલ ઈ કે આમ જોતો ખરો આપણા ગામના પાદરમાં શિકાર. ઈ કે ભાઈ મારે હવે શિકાર ન કરાયો, મારા ગુરુની ના છે. ઈ કે પણ ન કરે તો કઈ નહીં પણ હાલ તો ખરો, જોતો ખરો. ઈ લઈ આવ્યા ઝાપે ને બાપુ આમ શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂતનું મન ડફડે ને એમ મન ડફડ્યું હો રામલાનું. એક શિકાર કરી લેવા દે અત્યારે ક્યાં ગુરુ જોવે છે. ઈ 100 મહિનેથી ખેતીએ ઢીંગાતી હતી ગાબો બાબો મારીને કરી તૈયાર. હાથ ગોળીઓ ભરી માલપા અને ઝાપે આવીને મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા. શિકાર વિયો ગયો. થયો નહીં. ઘરે આવ્યો ને ખંભામાં બંદૂક ને એક ભાઈ આવીને બેઠેલા. ઈ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું ગિરનાર માંથી આવ્યો છું. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. બોલ્યો કે બંદૂક આજે જ ઉપાડીને આજે જ સમાચાર આવ્યા. એક દી વહેલા આવ્યા હોત તો. જો આ ઈશ્વર ભેળું કરે, કડા ઈ ભેળા કરે. ઈના ઈ બંદૂક ને બાપુ રામલો ગયો જુનાગઢ. આશ્રમમાં જઈને જોવે બાપુને આખા શરીરે પાટા બાંધેલા. બાપુને રામલો કહે છે બાપુ અમે તો પાપી છીએ, અમે તો પારધી જેવા છીએ, અમારે તો ભોગવવું પડે. તમે શું એટલો બધો ગુનો કર્યો એટલા બધા પાટા બાંધ્યા? બાપુએ પાટા ખોલીને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી હો 1 2 3 5 ના હાથ કાઢીને કીધું કે રામલા તારી બંદૂક ની છે બીજાની. અને રામલાને વાઈટો વાઈટ લોહીનો મેં મારા ગુરુ માથે ભડાકા કર્યા. તેની ચીપીઓ લઈ અને રામલાની માથે વેલનાથ બાપુ ચડી જાય. ઈ કે વિયોજા નગર હું તને ઠામ મારીશ. નાથ સંપ્રદાયનો સાધુ. ઈ કે બાપુ હવે મારું મહાણી આયા છે ને મારું ઘરે આ છે, હવે આપણે ક્યાંય જવાનું આવતું નથી. ત્યારે બાપુ આ વાણી બને. વાણી જ્યાં જ્યાં બની છે ને આ વાતું પડી છે. એટલે આ ભજન જે બન્યું છે ને એ આ જગ્યાએ બન્યું છે. રામલા માંથી રામૈયો કેવી રીતે બન્યો ભજન છે ને. ભજનમાં તમે ઉતરો ને તો તમારે ઘડિયાળ મેં ન જોવું પડે ને બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો.